પર હવે નજર કરી લઈએ તો વાવ થરાદના તળાવ ગામે સ્થાનિકો તળાવના પાણીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। ગામના તળાવમાંથી સતત 10 દિવસથી પાણી છલકાઈ બહાર આવી રહ્યું છે, જેને કારણે તળાવ ગામથી અન્ય 10 ગામને જોડતા રસ્તા પર પાણી આવી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તેમજ ખેડૂતો અને પશુપાલકો પણ ઘણી તકલીફ પડી રહી છે। પાણી ભરાઈ રહેવાની આ સમસ્યાથી જાણે કે ચોમાસું ફરી અહીં આવ્યું હોય તેમ સ્થાનિકોને લાગી રહ્યું છે। પાણીના કારણે રસ્તા પર ખાડા પડી જતા નાના મોટા અનેક અકસ્માત થવાનો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે। ત્યારે વાવ થરાદનું તંત્ર રસ્તા પર આવતા પાણી મુદ્દે કેટલી ઝડપથી એક્શન લે છે તે જોવાનું રહ્યું। અમારું ધરણીધર તાલુકાનું 64 ગામ અહીંયા 5 મહિના થયા હોવા છતાં વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી અને આ વરસાદી પાણી હજી સુધી ઓસર્યા નથી, તેના લીધે ખેતરોમાં ક્ષારનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને ખેડૂતો છે એ બેન ખેડૂત હોવાના આરે આવ્યા છે। જો આમને આમ જો પાણી પડ્યું રહેશે તો ખેડૂતોને જે ચોમાસું સિઝન છે તે તો ફેલ થઈ ગઈ છે, શિયાળુ સિઝન પણ ફેલ ગઈ છે અને હવે જે ચોમાસું સિઝન આવશે એ પણ ફેલ જવાની છે। જો આમને આમ રહેશે તો ખેડૂતો બિન ખેડૂત થઈ જશે અને જે કૃષિ રાહત પેકેજ આપવામાં આવ્યું છે 20,000 ને 22,000 હેક્ટર દીઠ, એનાથી ખેડૂતોને કંઈ પણ ફાયદો થયો હોય એવું મને લાગતું નથી। અને જો ખેડૂતોને જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે કે ખેડૂતોને કંઈક સારી રાહત આપવામાં નહીં આવે તો ખેડૂતો તો